ફિલ્મ પાવર પેક 2025 નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને જ્યારે 2026ની શરૂઆત થઈ રહી છે ત્યારે 2025ના એન્ડ એટલે કે છેલ્લા દિવસોમાં આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રી સેક્ટર ક્ષેત્રોમાં 2025 કેવું રહ્યું છે તેના વિશે સતત વાત કરી રહ્યા છે કરંટ ટોપિકમાં. ત્યારે આજે વાત કરી રહ્યા છે એન્ટરટેનમેન્ટ ફિલ્ડની એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની. 2025નું આ વર્ષ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેવું રહ્યું, એન્ટરટેનમેન્ટ માટે કેવું રહ્યું. અને સમગ્ર 2025માં ઘણી બધી ફિલ્મો આવી કે જે ફિલ્મોએ ઘણા રેકોર્ડ પણ તોડ્યા. ઘણી ફિલ્મો હિટ રહી તો ઘણી ફિલ્મોએ ફ્લોપ થઈને લોકોના દિલ પણ તોડ્યા. તો ઘણા એવા સેલિબ્રિટીઝ હતા કે જે તેમના અંગત જીવનના કારણે ટોક ઓફ ધ ટાઉન રહ્યા. તો ક્યાંક એવા સેલિબ્રિટીઝ કે જેમણે કમબેક કર્યું, તો ઘણા એવા સેલિબ્રિટીઝ કે જેમણે ડેબ્યુ કર્યું અને ડેબ્યુ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી. તો ઘણા એવા સેલિબ્રિટીઝ કે જેમણે ક્યાંક કહી શકીએ છીએ કે જેઓ તેમના અંગત જીવન એટલે કે ક્યાંક લગ્ન બંધનમાં બંધાયા તેના કારણે ટોક ઓફ ધ ટાઉન રહ્યા. તો ઘણા એવા સેલિબ્રિટીઝ કે જેમણે ડાયવોર્સ લીધા. તો ઘણા એવા પણ સેલિબ્રિટીઝ કપલ હતા કે જેમણે ગુડ ન્યૂઝ પણ આપી કે જે પણ 2025માં ચર્ચાનો વિષય રહી. આ સાથે જ ઘણી એવી ફિલ્મો કે જેમણે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી. તો ઘણી ફિલ્મોમાં ઘણા એવા કેરેક્ટર કાં તો એવા કહી શકાય કે એવા એક્ટર એક્ટ્રેસીસ હતા કે જે તેમના મહત્વના રોલના કારણે પણ લોકોના દિલમાં ઘર કરી ગયા. તો આજે એક્શન, રોમાન્સ, કોમેડી, થ્રિલર, સસ્પેન્સથી ભરેલી ફિલ્મોની વાત કરીશું. એ સિવાય 2025માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ એવી ઇવેન્ટ્સ હતી કે જે ધમાકેદાર રહી, કઈ એવી ઇવેન્ટ્સ હતી કે 2025માં ચર્ચામાં રહી, તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જયવંત પંડ્યા, જો ફિલ્મ વિશ્લેષક છે. તેમની સાથે અરવિંદ વેગડા જોડાઈ ગયા છે, જેઓ ગુજરાતી કલાકાર છે, સિંગર છે. આપણી સાથે છે કરંટ ટોપિકમાં. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. તો જયવંતભાઈ, સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરીશ કે ફિલ્મ વિશ્લેષક તરીકે આ 2025 ઇન્ડસ્ટ્રી માટે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેવી રીતે જોઈ રહ્યા છો? ફિલ્મોની વાત હોય કે ચાહે બોક્સ ઓફિસ પર ફિલ્મોના રેકોર્ડની વાત હોય કે પછી નવા કલાકારોનું આગમન હોય, આ 2025 આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેવો રહ્યો છે? જો 2025 નું વર્ષ છે એ શરૂઆત થઈ હતી ઇમરજન્સી ફિલ્મ થી, કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મ લગભગ ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં આવી હતી, મને એક્ઝેક્ટ યાદ નથી. પરંતુ પછી ફેબ્રુઆરીમાં છાવા ફિલ્મ આવી. ઉલ્લેખનીય ફિલ્મમાં જો હું ક્રમશઃ કહું કે જે સારી ફિલ્મ અને વખણાણી એવી સુપર બોયઝ ઓફ માલેગાંવ, પછી ધ ડિપ્લોમેટ, જાટ, લોગઆઉટ, ગ્રાઉન્ડ ઝીરો, કેસરીવીર, અક્ષરધામ ઓપરેશન, સૈયારા, મહાવતા નરસિમ્હા, ઉદયપુર ફિલ્મ્સ, તેહરાન, ધ બેંગાલ ફાઇલ્સ, ધ તાજ સ્ટોરી, હક, બારામુલ્લા અને ધુરંધર. અંત સારો થઈ રહ્યો છે આ વર્ષનો. ધુરંધર ફિલ્મ છે એને બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. હોલીવુડની ફિલ્મના પણ પાછળ છોડી દીધી છે. એ જ રીતે સુખદ વાત એ પણ છે, આ ફિલ્મ આપણે જયારે આ વર્ષની પૂર્ણાહુતિ જોઈ રહ્યા છીએ ત્યારે લાલો ગુજરાતની આપણી ફિલ્મ જે નેશનલ લેવલે જેને પ્રોમિનન્સ મેળવ્યું છે, નેશનલ લેવલે એક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સુભાષ ઘઈ એવા માનદાતા નિર્દેશક નિર્માતા છે જે શોમેન તરીકે ઓળખાય છે. એમણે જાગરણ અખબાર છે એના ફિલ્મ ફેસ્ટિવલ આપેલા કાર્યક્રમમાં આ વાતની નોંધ લીધી હતી કે લાલો ફિલ્મ છે કેમ હિટ રહી. તો એમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ, ભારતીયતા અને ભારતીય સંગીત આ બધું છે એમાં ઓતપ્રોત છે, એમાં વણાયેલું છે, ગૂંથાયેલું છે. તો એના કારણે આ ફિલ્મ હિટ નીવડે છે. તો આ ઓવરઓલ જે આપણે ફિલ્મની મેં લિસ્ટ આપ્યું એ ફિલ્મની એક જ એનો તંતુ છે અને એ છે કે તમે ભારતીયતા બતાવો, ભારતીય સંગીત બતાવો, ભારતીય દર્શકોને શું ગમે છે એ જો તમે જાણી લેશો તો મને લાગે છે કે બધા જ રેકોર્ડ તૂટી જશે. લોકો છે ખોબલે ખોબલે તમને કમાણી કરશે. આ જે મેં લિસ્ટ આપ્યું એ ઇમરજન્સી હોય, છાવા હોય કે ડિપ્લોમેટ હોય કે ગ્રાઉન્ડ ઝીરો હોય, કેસરીવીર જે આપણા અમીરજી ગોહિલ ઉપર બનેલી ફિલ્મ છે, મહાવતા નરસિંહા દક્ષિણની ફિલ્મ છે પણ એ છતાંય ખૂબ ચાલી, બાળકોને ખૂબ ગમી. ઉદયપુર ફાઇલ્સ છે રાજસ્થાનના કનૈયાલાલ દરજીની હત્યા ઉપરથી બનેલી ફિલ્મ છે. તો બંગાળ ફાઇલ્સ છે 1946ની જે ડાયરેક્ટ એક્શન ડે અને અત્યારે વર્તમાનમાં પશ્ચિમ બંગાળમાં જે થઈ રહ્યું છે એની વાત કરે છે. ધ તાજ સ્ટોરી છે, તાજમહેલ છે, એના ઉપર એનો સાચો ઇતિહાસ બતાવે છે.
તો હક ફિલ્મમાં શાહબાનો કેસનો વાત છે, બારામુલ્લામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની વાત છે, અને ધુરંધરમાં આપણે જાણીએ છીએ એમ ભારતીય જાસૂસ અને પાકિસ્તાનની અંદરની વાત છે. તો આ બધામાં એક જ સૂર નીકળે છે કે દેશભક્તિ, ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ બતાવશો તો લોકોને ચોક્કસ જી, ગમશે. બિલકુલ બિલકુલ. અરવિંદજી, આપને શું લાગે છે? ખાસ જે પ્રકારે જયવંતભાઈએ વાત કરી, અગર જો 2025 ની વાત કરીએ તો ક્યાંક એવું કહી શકાય છે કે આ ઇન્ડસ્ટ્રીની સાથે જ્યારે આપ પણ વર્ષોથી જોડાયેલા છો, ત્યારે અ, એક કલાકાર તરીકે શું આપને પણ એવું લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક લોકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી ફિલ્મો હોય કે જે ફિલ્મોમાં ઇતિહાસ દર્શાવવામાં આવ્યું હોય કે પછી ક્યાંક બાયોપિક કહી શકાય છે, ક્યાંક એવું કહી શકાય છે કે જેનાથી આપણને એક મહત્વની જાણકારી મળતી હોય, ચાહે પછી આપણે લાલો જોઈ લઈએ, ધુરંધર જોઈ લઈએ કે પછી વારોમોલા જોઈ લઈએ કે પછી ખાસ આપણે આ ફિલ્મની વાત કરીએ કે જે પ્રકારે જે ફિલ્મોમાં લોકોના વિશે દર્શાવવામાં આવ્યું હોય, ઇતિહાસ વિશે દર્શાવવામાં આવ્યું હોય, એવી ફિલ્મો લોકોને વધુ પસંદ પડે છે. બેઝિકલી એવું છે પિનલ, સૌપ્રથમ તો આપણા આપણા સૌ દર્શક મિત્રોને નવું વર્ષ આવી રહ્યું છે એની શુભેચ્છા અત્યારે એડવાન્સમાં આપીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આજે હું એક વાત કહું હમ. કે સૌ પ્રથમ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ઓવરઓલ ગુજરાતી એટલે કે ભારતીય સિનેમા આજની તારીખમાં વિશ્વમાં સૌથી વધારે ફિલ્મ પ્રોડક્શન કરે છે. સૌથી વધારે ફિલ્મો ભારતીય સિનેમા જગત આપે છે વિશ્વ. હમ. અને બહુ બધા શું કહેવાય કે અલગ અલગ ભાષા, આટલી બધી ભાષામાં બનતી ફિલ્મો કદાચ તમને વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. સૌ હમ. પ્રથમ તો એ વાત છે. હવે બની એવું રહ્યું છે કે ઘણા વર્ષોથી આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ કે જેની અંદર બાયોપિક કે લોકોને જે જે કેરેક્ટર્સને, જે પાત્રોને એમણે ઓળખે છે એ પાત્રો વિશે જાણવાની ખૂબ જ તાલાવેલી હોય છે. એક હ્યુમન સાયકોલોજી એવી છે કે આપણે મિલ્ખા સિંહ હોય તો મિલ્ખા સિંહ કેવી રીતે ફ્લાઇંગ સિખ બન્યા હતા એની વાત હોય, કે પછી ધોનીની વાત હોય, કે પછી આવી બધી જે બાયોપિક જે છે એ ફિલ્મ હતી કે જે આપણા કહેવાય કે એટેક થયેલો ત્યારે એ લોકો કેવી રીતે કહેવાય કે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એની વાર્તા હોય. એટલે આ બધી જે વાતો જે રોજબરોજના સમાચારમાં ક્યાંક જોવા મળતી હોય હમ. એના વિશેની ફિલ્મો જયારે બનતી હોય છે એ જોવાનો દર્શકોને ખૂબ જ કહેવાય કે એક એનો મોટો ચાહક હોય છે. એટલે આ બધી ફિલ્મો છેલ્લા અમુક વર્ષોથી ખૂબ જ સારા પ્રમાણમાં બને છે અને જે બતાવે છે આજનો યુગ. આજનો યુગ એટલા માટે કે કોઈ પણ બાયોપિક હોય કે પીરિયડ ફિલ્મ હોય કે અત્યારના જે ઇસ્યુઝ છે એના પર બનતી ફિલ્મ હંમેશા હમ. તમારા કરંટ વાતાવરણ જે કહેવાય ને કે અત્યારની પરિસ્થિતિ શું છે એ જી. અંદર દર્શાવવાના છે. એવું કહેવાય છે કે જો કોઈ પણ ક્ષેત્રની તમારે કે કોઈ પણ દેશની કે કોઈ પણ રાજ્યની સંસ્કૃતિ વિશે તમારે જાણવું હોય તો ત્યાંની ફિલ્મો જુઓ. આઈ થિંક વર્ષોથી તમારે ઈરાનિયન સંસ્કૃતિ જાણવી હોય તો ઈરાનની ફિલ્મો જુઓ, કોરિયન ફિલ્મો જુઓ તો તમને ત્યાંની સંસ્કૃતિની ખબર પડે, રશિયન જુઓ તો ત્યાંની સંસ્કૃતિ. એવી જ રીતે ભારતમાં તો એટલી બધી ભાષામાં ફિલ્મો બને છે કે હમ. હંમેશા આજે સમજો કે રાજસ્થાની ફિલ્મ હોય તો ઓફકોર્સ એનું બેકડ્રોપ જે છે એ રાજસ્થાન હોવાનું, ગુજરાતી ફિલ્મનું બેકડ્રોપ એ ગુજરાત હોવાનું. તો કહેવાનો મતલબ એ છે કે એની સાથે એની સંસ્કૃતિ ભણાય છે, એની એની જે પરંપરા જે છે એ બધી વણાતી હોય છે. એટલે હંમેશા સંસ્કૃતિ અને એના પર બનતી જે ફિલ્મો જે છે એ દર્શકોને એટલા માટે ગમે છે કારણ કે એમની વાત છે. પણ અરવિંદભાઈ, દર્શકો આજે પણ એક હંમેશા એવો વર્ગ છે કે જેમને સૈયારા પણ ખૂબ પસંદ આવી છે. એક સૈયારામાં વસ્તુ જયારે આપણે સમજો, કોઈ સંસ્કૃતિની ફિલ્મ વાત જે છે નથી ને પણ એક લવ સ્ટોરી છે, પણ એક વર્ગને એક્ઝેક્ટલી એ પણ બહુ જ પસંદ આવી. તમે લવ સ્ટોરીની પણ વાત કરો કે 1947 બનેલી લવ સ્ટોરી એ વખતની વાત કરો, આજના હમ. યુગની વાત, આજે જેન્ઝીને સૈયારા ગમી છે. આની પહેલા એક દૂજે કે લીએ આવ્યું હતું ત્યારે તમે 90s ની અંદર લોકોને એ ગમતું હતું કારણ કે એ યુગની વાત ચાલતી. એટલે કહેવાનો મતલબ શું છે કે હમ. હંમેશા પીરિયડની વાત ચાલતી હોય છે. સૈયારા એ આજના યુગની વાત છે. આજનો જે જેન્ઝી જે જીવે છે, આજનો જે યુવાન જે જીવે છે એ પ્રકારની એની વાર્તા છે. એટલે હંમેશા એ કનેક્ટ થાય ને તને ફિલ્મોનું હંમેશા હિટ થવું ને એ એના કનેક્શનની વાત છે, એને હમ. કનેક્ટ થતું હોય. અચ્છા, જી. બીજી જે હોય ફિક્શનલ ફિલ્મો બનતી હોય જેમ કે તમે બાહુબલી જુઓ તો ફિક્શનલ ફિલ્મ છે, એવું જ હોય નહીં પણ છતાં એક કલ્પના હોય અને કલ્પના પ્રમાણે એની આખી ફિલ્મો બનતી હોય છે. કે એક્ઝેક્ટલી, એક સાઉથની રિયલ અંદર સ્ટોરીઝ ના હોય પણ કદાચ રિયલ એક સ્ટોરી એવી ના હોય, કલ્પના હોય કે એ જે લોકોને ફિક્શન હોય છે, એ કલ્પના હોય છે. યસ. આજે તમે સ્પેસની વાર્તાઓ જુઓ, સ્પેસ સાયન્સની વાર્તા જુઓ, ત્યાંની અંદર એલિયન્સ આવે, આપણા લોકો ત્યાં જાય, એટેક થાય, અલગ અલગ ગ્રહો પર જાય, ચંદ્ર પર જાય તો ત્યાંના એલિયન્સ જોડે લડતા હોય.
તો આ બધી ફિક્શનલ વાતો એક કલ્પના હોય, અને કલ્પના પણ લોકોને જોવી ગમતી હોય છે. એક્ઝેક્ટલી. હવે આજે વિચાર જયવંત, કરો કે દરેક માણસ, જી જી અરવિંદભાઈ, જી જી, જી એવી જ રીતે હું જયવંતભાઈ. હવે ગુજરાતીની વાત કરું તો ગુજરાતી, સોરી પિનલ, હા હા, ઓકે, કદાચ નેટવર્ક ઇશ્યુના કારણે થોડોક મારો અવાજ તમને જી મોડો જી, આવી રહ્યો હશે. ઓકે જયવંતભાઈ, હવે અહીંયા એવું કહી શકાય છે કે જે પ્રકારે અલગ અલગ ઝોન્સની વાત કરી અરવિંદભાઈએ, પણ અગર જો આપણે 2025 ની શરૂઆતની વાત કરીએ તો ક્યાંક લાગે છે કે શરૂઆતમાં જ આવેલી ફિલ્મ છાવા, કે જે પણ ફરી એક વખત કહીશું કે સંસ્કૃતિની સાથે જોડાયેલી એવી ફિલ્મ હતી, જેને ઐતિહાસિક કમાણી કરી, અને એમાં જે રીતે વિકી કૌશલનો જે છત્રપતિ સંભાજી મહારાજનું જે પાત્ર હતું, અને જે પ્રકારે લોકપ્રિયતા મેળવી, જે પ્રકારની સ્ટોરી લોકોને જોવા મળી, લોકોને સ્ટોરી વિશે ખબર જ હતી, પણ જે રીતે પિક્ચરાઇઝ થઈ એ ફિલ્મ, ક્યાંક લાગે છે કે 2025 વર્ષ માટે એ ફિલ્મે એક હાઈ બેન્ચમાર્ક સેટ કરી દીધો હતો. બિલકુલ. પિનલ, ઘણા લોકોએ તો એવું કીધું કે અમને છત્રપતિ સંભાજી વિશે ખબર જ નહોતી આટલી બધી. છત્રપતિ સંભાજી વિશે આપણને ત્યાં કેમ નતું ભણાવવા આવતું? આ કોઈ ખોટી વાત તો છે નહીં, જૂઠાણું તો છે નહીં. છત્રપતિ સંભાજી થઈ ગયા, એમણે લડત આપી હતી મોગલો સામે, એમની ઉપર અત્યાચાર થયો, આ બધી જ હકીકત છે. પણ અત્યાર સુધી કોઈ ફિલ્મ નિર્માતા, કોઈ નિર્દેશક આની ઉપર ફિલ્મ બનાવવાની સાહસ નહોતા કરતા. આપણે ત્યાં તમે જુઓ કે અલાઉદ્દીન બખ્તિયાર ખિલજી ને અલાઉદ્દીન ખિલજી ને આ બધાને પેલી પદ્માવત ફિલ્મ બની તો એમાં ખિલજી નું પાત્ર ઉપસાવવામાં આવ્યું. એટલે પદ્માવતી જે એને એમાં એમ તો એવું નથી કે અત્યારે, પણ હેમા માલિની એક વખત 13 પન્ને કરીને સિરિયલ બનાવી હતી દૂરદર્શન ઉપર, અને અલગ અલગ વિરાંગનાઓ આપણે ત્યાં જે થઈ ગયા, પદ્માવતી થી માંડીને મીરાબાઈ ને ઘણા બધા, અહલ્યાબાઈ હોલકર ને ઘણી બધી ઉપર એમણે ઝાંસીની રાણી ઉપર બનાવી હતી. એટલે દરેક એક રવિવારે આવતી હતી સિરિયલ, અને દરેક રવિવારે એક અલગ સ્ત્રી એનું બતાવવામાં આવતો હતો એની કથા. એટલે એક સમય એ પણ હતો. પણ દુઃખદ વાત એ છે કે પછી આપણે ત્યાં જે કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા હોય અથવા અમેરિકામાં ભણીને આવ્યા હોય, પશ્ચિમી સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત હોય એવા કરણ જોહર ને આદિત્ય ચોપરા અને ભૂષણ કુમાર, એના પિતાએ જે કઈ કર્યું તે, પણ આ બધા લોકો, એકતા કપૂર છે. હવે તમે જુઓ કે આ વખતે મસ્તી ફિલ્મ પણ આવી છે, પણ એટલી વાહિયાત છે. મેં તો જોઈ નથી, પણ જે લોકોએ જોઈ છે કે છે કે આટલી બધી અશ્લીલતા, એની કોઈ વાત થાય એવી નથી. બીજું કે જે લોકો ભારતીયતાની વિરુદ્ધ છે, જે લોકો ભારતની વિરુદ્ધ છે, જે લોકો અમુક વખતે પાકિસ્તાનની કઈ વાત આવે તો મૌન રહે છે, એવા જેટલા લોકો છે. આમિર ખાન તો એની સિતારે જમીન પર કદાચ સારી ફિલ્મ છે છતાંય નથી ચાલી. મેટ્રો ઇન્ડિનો નથી ચાલી. આપ જેસા કોઈ જે કરણ જોહરની ફિલ્મ હતી ને, જેમાં આર માધવન, જે આર માધવનને રાઈટ વિંગર ગણવામાં આવે છે, પણ એની ફિલ્મ હોવા છતાંય એમાં એજન્ડા હતો તે નથી ચાલી. અજય દેવગણની સન ઓફ સરદાર મને લાગે છે કે એટલી બધી નથી ચાલી. જોલી એલએલબી અક્ષય કુમારની ફિલ્મ ને એમાં તો અરશદ વારસી પણ હતો. એવી રીતે અજય દેવગણની દે દે પ્યાર દે એ પણ નથી, સેકન્ડ પાર્ટ એનો સિક્વલ આવી. અને કપિલ શર્મા એટલો બધો એને એન્ટરટેનર ગણાય છે, પણ એની ફિલ્મ આવી કિસ કિસ કો પ્યાર કરું 2, તો એ પણ નથી ચાલી. અને અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 પણ એક સારો વિષય, એમાં પણ ઇતિહાસ છે, એમાં પણ સંસ્કૃતિની વાત છે. આપણે ત્યાં જલિયાવાલા બાગ થયો એના ઉપર હતી ફિલ્મ, પણ કેમ ન ચાલી. સલમાન ખાનની સિકંદર એ પણ ન ચાલી. અક્ષય કુમારની હાઉસફુલ 5 એ પણ એટલી નથી ચાલી. તો કહેવાનો અર્થ એ છે કે તમે હવે લોકો છે એ પણ જુએ છે કે કલાકાર છે એ એનું પોતાનું સ્ટેટસ હોય છે, ત્યારે એ સ્ટેટસનો ઉપયોગ કરી હિન્દુત્વની વિરુદ્ધ, ભારતીયતાની વિરુદ્ધ, ભારત દેશની વિરુદ્ધ, કારણ કે હવે લાગે છે આપને જયવંતભાઈ એવું છે ખરી અરવિંદભાઈ, જયવંતભાઈ જે વાત કરી રહ્યા છે કે ચલો આપણે જે ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થતી હોય છે એમાં કદાચ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ કંઈક જઈ રહ્યું હોય તો એ હિટ ના થાય, ઘણા બધા એના ઉદાહરણો જયવંતભાઈ આપ્યા. પણ when it comes to OTT, જ્યારે આપણે સોશિયલ મીડિયા પર આવીએ છીએ, OTT પ્લેટફોર્મ પર આવીએ છીએ, ત્યારે અઢળક એવી ફિલ્મો છે કે જે અશ્લીલતાથી ભરેલી છે, જેમાં ગાળો સાંભળવા મળે છે, અને એનો જોનારો વર્ગ બહુ જ મોટો જોવા મળે છે, ને એવી ફિલ્મો પણ અઢળક કમાણી કરી રહી છે. ફિલ્મ પણ આવી તે પણ નથી ચાલી. અરવિંદભાઈ, ઓટીટી પર ફિલ્મો એવી ફિલ્મો ચાલવી, ધૂમ મચાવે ફિલ્મો છે. ચાલવી ન ચાલવી એ આખી અલગ બાબત છે. કારણ કે 4 થી 5% ફિલ્મો જે ચાલતી હોય છે, સારી ફિલ્મો જે બ્લોકબસ્ટર થતી હોય છે, આ આજનો નહીં પણ વર્ષોથી આપણો આ એક રેશિયો રહેલો છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો 4% 5% થી વધારે હિટનો રેશિયો નથી, કારણ કે સબ્જેક્ટ બહુ બધા અલગ અલગ હોય છે, મેકર્સ
પોતાની કલ્પના, પોતાની કેવું ફિલ્મ બનાવી છે એ રીતે, અને લોકોને, દર્શકોને શું બતાવવું છે એ પ્રમાણે મેકર્સના હાથમાં હોય છે. એની અંદર તમે કદાચ જોશો તો કોઈ પણ ફિલ્મ આવે ને, એમાં એવું નથી કહેતા કે 100% સાચી વાત છે. એ લોકો કહે કે અમે આ ઇન્સિડન્ટ્સ પરથી પ્રેરણા લઈને અમે આ નહીં નહીં અમારી પણ વાર્તા કહી રહ્યા છે. સાંભળો અરવિંદભાઈ સાંભળો અરવિંદભાઈ વાત એ છે કે ઓટીટી પર આ અશ્લીલતા અને ગાળો સાંભળો આ બધું સાંભળો જે સાંભળો દર્શાવવામાં આવે છે, જૂનાનો વર્ગ ત્યાં છે અને ત્યાં છે. લડત કમાણી કારણ કે ભારત દેશમાં થઈ કેમ રહી છે. છે? કારણ કે એ બોલનારો પણ વર્ગો છે. હમ તમે આજે જુઓ તો એ બોલનારા વર્ગ છે, એ લાઈફ જીવનારા લોકો છે, એ પ્રકારની સંસ્કૃતિની સાથે રહેનારા લોકો છે. તો એમને એ કોન્ટેન્ટ ગમે છે, તો એ લોકો એ હમ કોન્ટેન્ટ એટલા માટે ઓટીટી પર જોવે છે ઓવર ધ ટોપ, કારણ કે એની પર સેન્સરશિપ નથી લાગેલી. હમ સેન્સરશિપ વાળી જે ઘટના જે છે એ જે હિન્દી ફિલ્મો કે જે પણ ફિલ્મો થિયેટરમાં રિલીઝ થાય છે એને સેન્સરશિપ નું સર્ટિફિકેટ લેવું પડે, અને એના નિયમોનું પાલન કરી અને એને જી એ બિલકુલ કેટેગરી, બી કેટેગરી, એ કેટેગરી મળે, યુ કેટેગરી મળે કે યુએ કેટેગરી એને મળતી હોય છે. જી અને એ બિલકુલ પ્રમાણે, અથવા તો પછી એમને વાંધાજનક દ્રશ્યો કાઢવા પડે છે, જે ઓટીટી પર હમ એ વસ્તુ નથી. એટલે ઓટીટી પર હવે વસ્તુ શું થયું કે પહેલા તમારે સિનેમા જોવા માટે ટીવીની સામે બેસવું પડતું હતું, અથવા તમારે થિયેટરની સામે જઈને, થિયેટરની સાથે 200, 500, 700 કે 800 લોકોની વચ્ચે જઈને જોવું પડતું હતું. હવે જી એવું રહ્યું નથી. હવે તમે તમારા મોબાઈલમાં તમારું પર્સનલ એન્ટરટેનમેન્ટ તમારા ઓટીટી થી આવવાથી તમે કરી શકો છો. એટલે હમ દરેકે દરેક પ્રકારની અશ્લીલ કોન્ટેન્ટ હોય કે ધાર્મિક કોન્ટેન્ટ હોય, કોઈ પણ વ્યક્તિ એ ઓટીટી પર જઈને એ કોન્ટેન્ટને કન્ઝ્યુમ કરી શકે છે, અને એનો જી બંને બિલકુલ ખૂબ જ અને મોટો અને છે. એના કારણે અરવિંદભાઈ આપને લાગે છે કે એઝ અ સ્ટાર, એઝ અ ગુજરાતી કલાકાર, તમને એવું લાગે છે કે ક્યાંક આ સ્ટાર્સ છે ને હવે થિયેટરના જોખમ કરતા ઓટીટીમાં કે જ્યાં ચોક્કસ વળતર મળે એને વધુ મહત્વ આપે છે? કારણ કે 2025માં ઘણી એવી ફિલ્મો છે કે જે ઓટીટી પર જ રિલીઝ થઈ. ઓફકોર્સ ઓટીટી પર રિલીઝ કરવું એ તમને કદાચ ખ્યાલ નહીં હોય પિનલ, પણ એક ફિલ્મ રિલીઝ કરવાનો ખર્ચો ખૂબ જ મોંઘો હોય છે, ખૂબ જ મોંઘો હોય છે. એ દરેકે દરેક થિયેટર હોય, એની પબ્લિસિટી હોય અને એનો પ્રચાર પ્રસાર, આ હમ બધી જ વસ્તુ કરવી એ થિયેટરમાં ખૂબ જ ખર્ચાળ હોય છે. જ્યારે ઓટીટી પર આ બધી ખર્ચો જે છે એ ખૂબ જ ઓછી અમાઉન્ટની અંદર તમારી એક ફિલ્મ રિલીઝ થઈ શકે છે. એટલે આ તો નિર્માતાનો પોતાનો કોલ છે કે મારે એને ઓટીટી પર રિલીઝ કરવી કે મારે થિયેટર પર રિલીઝ કરવી. આ હમ નિર્માતાનો પોતાની અંગત બાબત હોય છે કે મને ક્યાં કરવી છે. અને એ પ્રકારના સબ્જેક્ટ કે જેને બતાવવા હોય, એને અમુક જે સબ્જેક્ટ હોય કે જો ગેંગસ્ટરની વાર્તા હોય કે કોઈ હમ એવી વાર્તા હોય કે જેની અંદર એ ભાષાનો પ્રયોગ કરવો પડે. કોઈ પણ એક ગેંગસ્ટરને બતાવો તો ગેંગસ્ટર એકદમ તમને આમ સભ્ય ભાષામાં વાત કરતો એવું તમને નથી મળવાનું. એ જી એની જ ભાષામાં વાત કરતો, તો એની ઓથેન્ટિસિટી બતાવવા માટે એને એ ભાષાનો પ્રયોગ કરવો પડે, અને એ જયારે સેન્સરશિપમાં નડે ત્યારે એને એ ઓટીટી પર રિલીઝ કરવા માટે એ પછી ઓટીટી માટે બનાવતો અને ઓટીટી પર રિલીઝ કરતો હોય છે. કહેવાનો મતલબ જી એમ છે કે ઇટ્સ એક, તો સૌથી પહેલા આપણે એ સમજવું જોઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડસ્ટ્રી છે, અને એ બિઝનેસ છે. ઇટ્સ અ હમ બિઝનેસ મોડ્યુલ. જી તમે જી ત્યાં જઈને વેલ્યુઝ ને બધી વસ્તુ તો આપણે વાત કરીએ છીએ, પણ સૌ પ્રથમ કોઈ પણ વ્યક્તિ ત્યાં ફિલ્મ બનાવવા જાય છે તો હમ એ ધંધાકીય એના પોતાના શું કહેવાય કે એના માટે જતો હોય છે. એટલે જી બિલકુલ હંમેશા દરેક પોતાનો વ્યક્તિ પોતાનો ધંધો કેવી રીતે કરવો એ વસ્તુ વિચાર કરીને જતી હોય છે. અને જી કોઈ બિલકુલ પણ વ્યક્તિ પછી એટલી ખાતી ઓટીટી ખોટીને હોય કે નથી કહેતો, થિયેટર હોય. ઓટીટી જી હોય કે થિયેટર હોય, મારે મારો એક્ઝેક્ટલી ધંધો ક્યાં કરવો એ જી પોતાનું ક્ષેત્ર નક્કી કરીને પોતે કરતો હોય છે. એટલે આપણે એની પર ચર્ચા કરીએ ને, એ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ માટેની બાબત છે. હવે જી મુદ્દો બિલકુલ એ છે દરેક વ્યક્તિએ કે પોતાનો એક વર્ગ શોધી લીધો છે કે એને ત્યાંથી હા, કમાણી થઈ શકે અને અને સૌથી 2025માં સૌથી અલગ અલગ ફિલ્મો એ રીતે હિટ થઈ. મહત્વની મહત્વની જી બાબત એ છે કે ફિલ્મોની અસર માનસ પટલ પર ખૂબ જ મોટી થતી હોય છે. આ વસ્તુ જી બિલકુલ ભૂલવી ન જોઈએ. જી બિલકુલ અને બિલકુલ એના બિલકુલ કારણે વાયોલન્સ પણ વધે છે, એના કારણે અશ્લીલતા પણ વધતી હોય છે. ધાર્મિક વાત કરીને એક આપણે ધર્મનો પણ પ્રચાર કરી શકતા હોઈએ છીએ, દેશભક્તિની પણ વાત કરી શકતા હોઈએ છીએ. કારણ કે ફિલ્મોની અસર આજની તારીખમાં એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં કે કોઈ પણ પ્રચાર પ્રસારમાં સૌથી મોટી અને જી જી મહત્વની જી બિલકુલ કામગીરી ફિલ્મ અરવિંદભાઈ, નથી પણ કરતી. હું એમ કહીશ કે કદાચ સંસ્કૃતિ બતાવતી ફિલ્મો હોય એટલે કે છાવા હોય કે ધુરંધર હોય, એ બધામાં પણ વાયોલન્સ તો આજે જોવા મળી જ રહ્યું છે. ઓકે જયવંતભાઈ, હવે ઓછો સમય છે પણ આ 2025માં અમુક એવી ઇવેન્ટ્સ પણ રહી કે જેમ કે સૈફ અલી ખાન પર જે હુમલો થયો, એ પછી આપને શું લાગે છે કે ક્યાંક સ્ટાર્સની જે સિક્યોરિટી છે તેને લઈને પણ આ વર્ષે ઘણા સવાલો ઉભા થયા? એ સિવાય એક મહત્વનો મુદ્દો જે રહ્યો છે દીપિકા પદુકોણનો 8 અવર વર્ક શિફ્ટ. શું લાગે છે કે હવે જે બોલિવૂડ છે એમાં પણ ક્યાંક વર્ક લાઈફ બેલેન્સ માટેના નવા નિયમનો સમય આવી ગયો છે? જયવંતભાઈ. હા, એટલે હિન્દી ફિલ્મમાં તો વાત એ છે કે હવે લોકો આમ તો આમિર ખાન છે વર્ષોથી એક કરે છે કે એક વર્ષે એક જ ફિલ્મ કરવી, એને એવું કર્યું છે. હવે આ બધાની શાહરૂખ ખાન ને પણ લગભગ એવું છે કે એની બહુ હવે તો 2 વર્ષે એક ફિલ્મ આવતી હોય એવું પણ છે.
એના દીકરાનું આ વખતે પદાર્પણ થયું, એને નિર્દેશક તરીકે પોતાની વેબ સિરીઝ જી બનાવી. બિલકુલ બિલકુલ. એને કેટલાક લોકોએ જોઈ ખરી, પણ પ્રશ્ન એ છે કે એમાં પણ કંઈક નવું નહોતું. બીજી વાત એ છે કે આ વખતે મને લાગે છે સિતારે જમીન પર કે એ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ, તો એ પણ એક મોટી ઘટના કહી શકાય કે યુટ્યુબ ઉપર સીધી ફિલ્મ રિલીઝ કરવી. અને સૌથી મોટી વાત મને લાગે છે આટલા બધામાં આપણે તારણ કાઢીએ તો સ્ટાર છે ને, સ્ટાર વેલ્યુ હવે નથી રહી. એટલે એ શાહરૂખ ખાન હશે, સલમાન ખાન હશે, આમિર ખાન હશે કે અજય દેવગણ, અક્ષય કુમાર હશે, પણ આજે કાજોલ પણ છે. અત્યારે માધુરી દીક્ષિતે મિસિસ દેશપાંડે થી વેબ સિરીઝ પર પણ લોકાર્પણ કર્યું છે, ઓટીટી પર પદાર્પણ કર્યું છે, લોકાર્પણ નહીં. તો કહેવાનો અર્થ એ છે કે તમારે છે ને આજે સ્ટાર વેલ્યુ કરતા આજે કન્ટેન્ટ નું મહત્વ. આજે લાલો ફિલ્મ ની વાત કરી, અગેન ગુજરાતી ફિલ્મના જે લોકો છે એ કદાચ લાલો ફિલ્મ ની વાત નથી કરતા, એવી રીતે હિન્દી ફિલ્મના લોકો પણ ધુરંધર ની વાત નથી કરતા, પણ એ બંને ફિલ્મ સફળ છે ને એમાં કોઈ સ્ટાર નથી. લાલોમાં કોઈ જી સ્પોર્ટ સ્ટાર છે, જી બિલકુલ. લાલોમાં કોઈ એવું જાણીતું સ્ટાર નથી. કીર્તિદાન ગઢવીએ ગીત ગાયું છે, પાર્થિવ ગોહિલે ગીત ગાયું છે, આ બધું બરાબર છે. અને ગીતમાં પણ તમે જુઓ, આની ભાષા તમે જુઓ તો જુનાગઢની જે કાઠિયાવાડી ભાષામાં પણ એક પ્રકારો હોય છે, બોલી કહીએ છીએ આપણે, તો એ બોલી જુનાગઢની બોલી બતાવી છે. કેસેટું કરો છો તમે, પછી એની સંસ્કૃતિ સરસ બતાવી જી છે. બિલકુલ બિલકુલ જુનાગઢના બિલકુલ બિલકુલ. જે જી પર્યટન સ્થળો છે એટલે ધાર્મિક રીતે એ બતાવ્યા છે. તો આ રીતે તમે કરશો તો મને લાગે છે કે સ્ટારની જી હવે બિલકુલ કિંમત બિલકુલ. નથી. જયવંતભાઈએ જે વાત કરી પછી અંતમાં અરવિંદભાઈ આપનું શું માનવું છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 2025માં તમે કેટલી ગ્રોથ થતા જોઈ, શું કહેશો અંત? ઓફકોર્સ આ વર્ષ આટલા આજે તમને ખ્યાલ નહીં હોય કે 80 વર્ષથી 90 વર્ષથી વધારે જૂની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એમાં સૌથી સોનેરી વર્ષ એ આ 2025 રહ્યું. કારણ કે ન માત્ર 1, 2, 3, 4, 5 પરંતુ 6 થી 7 થી વધારે ફિલ્મો જે છે એ સુપર ડુપર હિટ રહી છે. જેમાં શરૂઆત કરીએ તો લાલોથી કરીએ, ભ્રમ છે, આ બધી જ ફિલ્મો જે આ વર્ષે આવી, ચણિયા ટોળી આવી, આ વર્ષે ઉંબરો આવી, આ બધી જ ફિલ્મો એ ખૂબ જ બોક્સ ઓફિસ પર સફળતા અને ખૂબ જ લોકોના માનસ પટલ પર લોકોને ખૂબ જ ગમી છે. આ બધી જી ફિલ્મો બિલકુલ. ગુજરાતી ફિલ્મ માટેનું આ વર્ષ ખૂબ જ સુંદર રહ્યું. એટલે આવનારા વર્ષોમાં પણ ખૂબ સારી ફિલ્મો આવશે. આ વર્ષે 84 ફિલ્મો આજની તારીખ સુધી રિલીઝ થઈ ચૂકી છે આ વર્ષમાં. જી જી. ગયા તો વર્ષે ચોક્કસ એટલે 104 ગુજરાતી ફિલ્મ માટે આ 2026 પણ સુવર્ણ સમય જી રહેશે તેવું ચોક્કસપણે આપણે માની શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. અરવિંદજી અને જયવંતજી આપ બંને મારી સાથે આ ખૂબ ખૂબ આભાર. ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો ફિલ્મ પાવર પેક 2025 ની એન્ટરટેનમેન્ટ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે બિગ ઇવેન્ટ્સ છે તેના વિશે ખાસ કરીને વાત કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.